સુરત ક્રાઇમ બ્રાન્ચ 19 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા પડતા આરોપીની હિના ઉર્ફે રવિને ભુવનેશ્વરને ઓરિસ્સાથી પકડ્યો. સુરત શહેર અમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2006માં બનેલી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાન ઉંમર વર્ષ 47ને ક્રાઇમ બ્રાન્ચે ભુવનેશ્વર ઓરિસ્સાથી ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા ઝુંબેશ ચાલી રહી છે. નાયબ પોલીસ કમિશનર ક્રાઇમે 19 માર્ચથી 31 માર્ચ 2025 સુધી ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં ઝોન 2 સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીને શોધી કાઢ્યો. હિના હાલ બીજેપી નગર બડગડ ઓરિસ્સામાં રહે છે. મૂળ ગંજામ જિલ્લાનો છે. 12 ઓગસ્ટ 2006ની રાત્રે 22:30 વાગે હિનાએ પ્રેમ પ્રકરણની અદાવતમાં ફરિયાદી પ્રશાંત દાસના ઘરે હુમલો કર્યો. તેણે અને 3 સાગરીતોએ ચપ્પુથી ચંદન કોડીનું મોત નીપજાવ્યું. શ્રીનિવાસને ઈજા પહોંચાડી અને સુકાંતને ઘાયલ કર્યો. ફરિયાદીને પણ માથામાં ઈજા થઈ. ઉમરા પોલીસે ગુનો નોંધ્યો. ગુના રજિસ્ટર નંબર 502/2006 આઈપીસી 302, 307, 324, 504, 506, 34 પૂછપરછમાં હિનાએ આરોપી વિજય મહારાણા અને રમેશના નામ આપ્યા. વિજયનું 2022માં અમરોલીમાં ખૂન થયું હતું, જેનો ગુનો નોંધાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં સૌ પ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં. જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નીપજવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ જ કેસનો આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ સુરત પોલીસને 19 વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી.